हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે 12મા ધોરણની અંદર ચેપ્ટર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ની અંદર આજે આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મ વિશે જોઈશું। એની અંદર આપણે આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મની અંદર કાર્બન, ઓક્સિજન, CO બંધ તૂટવાને લીધે થતી પ્રક્રિયાઓ જોઈશું। આલ્કોહોલ સંયોજનમાં CO બંધ તૂટવાને લીધે થતી પ્રક્રિયાની અંદર સૌથી પહેલી હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા। હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા એટલે HX સાથેની પ્રક્રિયા। આલ્કોહોલની આપણે HX સાથે પ્રક્રિયા કરીએ તો તે પ્રક્રિયાથી હેલો આલ્કેન અને પાણી મળતું હોય છે। આલ્કોહોલની HX એસિડ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા કરવાથી હેલો આલ્કેન અને પાણી મળે છે। તો એક્ઝામ્પલ તરીકે આપણે સામાન્ય પ્રક્રિયા સમીકરણ લખીએ તો ROH પ્લસ HX અને આ પ્રક્રિયા કરવાથી અહીંયાથી આ રીતે H2O दूर થશે। H2O दूर થાય અને બાકી રહ્યો X જે R સાથે જોડાઈને બનાવશે RX જેને આપણે કહીએ છીએ હેલો આલ્કેન। હવે HX તરીકે આપણે શું લઈ શકીએ? તો HX તરીકે આપણે લઈ શકીએ છીએ HCl, HBr અને HI। HX તરીકે આપણે ત્રણ ઘટકો લઈ શકીએ। કયા ત્રણ ઘટકો લઈ શકીએ? તો HX તરીકે HCl, HBr અને HI। તો આ ત્રણ હાઇડ્રોજન હેલાઇડમાં કોણ આલ્કોહોલ સાથે ઝડપથી પ્રક્રિયા આપે? તો આ ત્રણ હાઇડ્રોજન હેલાઇડની અંદર HI એ આલ્કોહોલ સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા આપે, પછી HBr અને પછી આવશે HCl। તો કેમ આવું બને કે HI જ ઝડપથી પ્રક્રિયા આપે? સિમ્પલ, યાદ કરો, સમૂહમાં HCl-BrI તરફ જતા કદમાં શું થાય? વધારો થાય। એટલે I માઇનસ એ Br માઇનસ કરતા સારો કેન્દ્રાનુરાગી બને અને Br માઇનસ એ Cl માઇનસ કરતા પણ વધુ સારો કેન્દ્રાનુરાગી બનતો હોય છે। માટે અહીં HX ની અંદર પ્રક્રિયાનો ક્રમ આપણે જોઈએ તો સૌથી ઝડપી પ્રક્રિયા આપે છે HI, પછી HBr અને સૌથી ધીમી પ્રક્રિયા આપે HCl। વિદ્યાર્થીઓ, આ જે થિયરી છે એ NCERT ની અંદર ખૂબ જ શોર્ટમાં આપેલી છે। અહીંયા આ થિયરીને મેં ખૂબ જ ડીપમાં દરેક એસિડ સાથેની પ્રક્રિયા સમજાવી છે જે તમારા નીટ માટે ખૂબ જ ઉપયોગી બનશે। એટલે ખાસ આને ધ્યાનથી જોજો અને એનો અભ્યાસ કરજો। તો અહીંયા હાઇડ્રોજન હેલાઇડની આલ્કોહોલ સાથેની સક્રિયતાનો ક્રમ જોઈએ તો આલ્કોહોલ સાથેની સક્રિયતાના ક્રમમાં HI ગ્રેટર ધેન HBr ગ્રેટર ધેન HCl છે। એનું કારણ કયું કે I માઇનસ નું કદ Br માઇનસ કરતા મોટું અને Br માઇનસ નું કદ એ Cl માઇનસ કરતા મોટું છે। એટલે કહી શકીએ કે I માઇનસ એ Br માઇનસ કરતા સારો કેન્દ્રાનુરાગી અને Br માઇનસ એ Cl માઇનસ કરતા સારો કેન્દ્રાનુરાગી બને છે। અને આલ્કોહોલની અંદર પણ ત્રણ પ્રકારના આલ્કોહોલ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય છે। તો આની અંદર અહીં તૃતીયક આલ્કોહોલ જે છે એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા આપે, દ્વિતીયક ધીમેથી આપે અને પ્રાથમિક એ ખૂબ જ ધીમી પ્રક્રિયા આપતો હોય છે। તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ HCl સાથેની પ્રક્રિયા, HBr સાથેની પ્રક્રિયા અને HI સાથેની કઈ કન્ડિશનમાં પ્રક્રિયા થઈ શકે છે આલ્કોહોલ સાથે તેના વિશે જોઈશું। તો હવે આપણે સૌથી પહેલું HCl સાથેની પ્રક્રિયા। એક તો પહેલાથી નક્કી થઈ ગયું કે HCl એ પ્રક્રિયા ખૂબ જ ધીમી આપે છે। તો અહીં પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ, પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની HCl વાયુ સાથે, કયો શબ્દ વાપરો? HCl વાયુ, બરાબર? સાંદ્ર નહીં કે એક્વિયસ નહીં, આપણે ડાયરેક્ટ હેલો આલ્કેન મેળવવું છે। તો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની HCl વાયુ સાથે પ્રોટિક એસિડ
એટલે લુઈસ એસિડ જેવા કે નિર્જર ZnCl2 ની હાજરીમાં ગરમ કરવામાં આવે તો આપણને ક્લોરો આલ્કેન મળશે. પરંતુ તૃતીયક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા માટે અહીં કોઈ લુઈસ એસિડની જરૂર પડતી નથી. તૃતીયક આલ્કોહોલની HCl સાથેની આ પ્રક્રિયા સાંદ્ર HCl સાથે ઓરડાના તાપમાને પ્રક્રિયા થાય અને તૃતીયક હેલો આલ્કેન મળતો હોય છે. તો આપણે જોઈએ કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ છે એની HCl વાયુ સાથે લુઈસ એસિડ જેવા કે નિર્જર ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો હેલો આલ્કેન મળે અને આ પદ્ધતિને ગ્રેવ્સ મેથડ કહેવામાં આવે છે. આ મેથડને ગ્રેવ્સ મેથડ કહેવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની HCl સાથે વાયુ હોવો જોઈએ અને નિર્જર ઝિંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા થાય તો હેલો આલ્કેન મળે. આ પ્રક્રિયાને ગ્રેવ્સ પ્રક્રિયા કહેવાય. જ્યારે તૃતીયક આલ્કોહોલની સાંદ્ર HCl સાથેની પ્રક્રિયા ઓરડાના તાપમાને થતી હોય છે અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ મળે. આ કસોટીની મદદથી પ્રયોગશાળામાં આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરી શકીએ છીએ. આ પ્રક્રિયાની મદદથી પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ થઈ શકે છે. તો આ કસોટીમાં શું કરવાનું? તો આ કસોટીમાં આપણે એક કસનળી લેવાની અને એ કસનળીની અંદર કોઈ અજ્ઞાત આલ્કોહોલ લઈ લઈએ જે આપણે જાણતા નથી કયા પ્રકારનો છે, પ્રાથમિક છે, દ્વિતીયક કે તૃતીયક. હવે એ અજ્ઞાત આલ્કોહોલ લઈ તેની અંદર સાંદ્ર HCl નાખી દઈએ, નિર્જર ZnCl2 નાખી દઈએ અને પછી કસનળીને બરાબર હલાવીએ. જો કસનળીની અંદર આલ્કોહોલ, સાંદ્ર HCl, નિર્જર ZnCl2 નું મિશ્રણ થાય અને જો તરત જ તે દ્રાવણની સપાટી ઉપર ઓઇલી ડ્રોપ્સ જોવા મળે, તેલી બિંદુઓ, ખૂબ જ ઝડપથી પ્રક્રિયા થાય અને તેલી બિંદુ જોવા મળે તો તેને આપણે તૃતીયક આલ્કોહોલ કહીશું. અને કશું ના થાય અને પાછું બરાબર હલાવીને મૂકી રાખીએ અને જોઈ રહીએ 5 મિનિટ સુધી અને 5 મિનિટ પછી દ્રાવણ દુધિયા રંગનું બને તો આપણે એને દ્વિતીયક આલ્કોહોલ કહીશું. કસનળીમાં લીધેલો આલ્કોહોલ કયો હશે? દ્વિતીયક આલ્કોહોલ. અને કઈ ના થાય, પડ્યું રહે એમને એમ લાંબા સમય સુધી, કલાક, 2 કલાક, 3 કલાક. એટલે આપણે તો એટલી રાહ જોતા નથી. એટલે આપણી બુક્સમાં એવું કે પ્રાથમિક આલ્કોહોલ અહીંયા પ્રક્રિયા આપતો નથી, પણ ઘણા લાંબા સમય પછી રિએક્શન તો થાય છે અને દ્રાવણ દુધિયા રંગનું બને કલાક, 2 કલાક પછી, તો તે આલ્કોહોલ પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. તો આ કસોટીને કહેવામાં આવે છે લ્યુકાસ કસોટી. મોસ્ટ IMP કસોટી. કઈ કસોટી? એ લ્યુકાસ કસોટી. કોના માટે ઝડપી થઈ? તૃતીયક માટે. તો 10મા ચેપ્ટરમાં ભણી ગયા કોણ ઝડપી SN1 આપે? તૃતીયક. એટલે લ્યુકાસ કસોટી SN1 પ્રક્રિયા બને. તો આ કસોટીની અંદર આપણે સૌપ્રથમ આલ્કોહોલ લઈએ છીએ. આલ્કોહોલમાં સાંદ્ર HCl, પછી તેમાં ઉદ્દીપક તરીકે નિર્જર ZnCl2 નાખી અને કસનળીની અંદર જો ઝડપથી તેલી બિંદુ મુક્ત થાય તો તૃતીયક આલ્કોહોલ કહીએ અને 5 મિનિટ પછી દ્રાવણ દુધિયા રંગનું બને તો દ્વિતીયક આલ્કોહોલ અને ઘણા લાંબા સમય પછી દ્રાવણ દુધિયા રંગનું બને અથવા શોર્ટમાં કેવું હોય, દ્રાવણ ચોખ્ખું રહે શરૂઆતમાં, તો તેને આપણે પ્રાથમિક આલ્કોહોલ કહીએ છીએ. અને આ કસોટીની મદદથી આપણે પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ કરી શકીએ છીએ. આ કસોટીને લ્યુકાસ કસોટી કહેવામાં આવે જે SN1 રિએક્શન છે. તો આ કસોટીની મદદથી પ્રયોગશાળામાં આપણે આલ્કોહોલની પરખ કરી શકીએ, માટે આ કસોટીની લ્યુકાસ કસોટી. આલ્કોહોલ, સાંદ્ર HCl, નિર્જર ઝિંક ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા જો દ્રાવણની સપાટી ઉપર તેલી બિંદુ મુક્ત થાય તો આપણે તૃતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ હોય તો 5 મિનિટ પછી દ્રાવણ દુધિયા રંગનું બને અને પ્રાથમિક આલ્કોહોલ હોય તો દ્રાવણ ઘણા લાંબા સમય પછી દુધિયા રંગનું બને અથવા તો દ્રાવણ ચોખ્ખું રહેતું હોય છે. તો આની આપણે પ્રક્રિયાઓ જોઈશું. બરાબર? તો પ્રક્રિયાની અંદર આપણે પહેલું લઈશું પ્રાથમિક આલ્કોહોલ CH3 CH2
OH ઇથેનોલ. ઇથેનોલની આપણે સાંદ્ર HCl સાથે નિર્જલ ZnCl2 હીટ કરીએ તો અહીંયાથી આ રીતે H2O દૂર થાય અને બનશે CH3 CH2Cl પ્લસ H2O અને ક્લોરો ઇથેન. CH3 હવે દ્વિતીયક આલ્કોહોલ CH3OH. આને કહીશું આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. પ્લસ HCl નિર્જર ZnCl2 હીટ કરીએ તો CH3 CH CH3Cl પ્લસ H2O 2 ક્લોરોપ્રોપેન. ત્યાર પછી CH3 C CH3 CH3OH. આ પ્રાઇમરી આલ્કોહોલ છે, આ સેકન્ડરી આલ્કોહોલ અને આ ટર્સરી. IUPAC 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ અથવા તેને કહેવાય સામાન્ય નામમાં તૃતીયક, ટોટલ કાર્બન 4 તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હવે આની HCl સાથે પ્રક્રિયા નિર્જલ ZnCl2 તો અહીંયાથી H2O દૂર થશે અને CH3C CH3 CH3Cl plus H2O 2 chloro 2 methyl propane. ઓકે, તો આ હતી HCl સાથેની પ્રક્રિયા. કોની સાથેની પ્રક્રિયા? HCl સાથેની. આ જ પ્રમાણે આપણે HBr ની પ્રક્રિયા જોઈશું, જે NCERT માં નથી પણ તમને લખાણ સંબંધિત પ્રશ્નમાં ક્વેશ્ચન પૂછેલો છે, સ્વાધ્યાયમાં પણ પ્રશ્ન પૂછેલો છે. તો કેવી રીતે આન્સર આપવો, બરાબર? તો આપણે એના વિશે જોઈ લઈએ HBr સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયાની અંદર પ્રાથમિક આલ્કોહોલ ની આપણે 48% HBr સાથે થોડીક માત્રામાં સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બ્રોમો આલ્કેન મળે. પ્રાથમિક આલ્કોહોલ ની 48% HBr સાથે થોડીક માત્રામાં ઉદ્દીપક તરીકે ત્યાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો બ્રોમો આલ્કેન મળે. પરંતુ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ હોય તો તેની HBr સાથેની પ્રક્રિયા માટે H2SO4 ની જરૂર પડતી નથી. યાદ રાખજો ખાસ, HBr ની H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરો તો નિપજ શું મળે? આપણે કહ્યું કે પ્રાથમિક આલ્કોહોલની 48% HBr સાથે થોડીક માત્રામાં સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો આપણને બ્રોમો આલ્કેન મળે. પરંતુ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ એ ડાયરેક્ટ HBr સાથે પ્રક્રિયા આપે છે અને બ્રોમો આલ્કેન બનાવે. સલ્ફ્યુરિક એસિડ ત્યાં વપરાતો નથી. જો પરીક્ષાની અંદર ભૂલથી સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર લખેલું હોય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ત્યાં નિપજ તરીકે આલ્કીન મળે.
HBr ની સાથે જો સલ્ફ્યુરિક એસિડ લેવામાં આવે તો નિપજ તરીકે આલ્કીન મળતું હોય છે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો કે HBr સાથેની પ્રક્રિયામાં પ્રાથમિક આલ્કોહોલને 48% HBr સાથે થોડીક માત્રામાં સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો બ્રોમો આલ્કેન મળે. પરંતુ જો આપણે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની HBr સાથેની પ્રક્રિયા સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરી શકતા નથી, કારણ કે H2SO4 વાપરવાથી HBr સાથે નિપજ તરીકે આલ્કીન મળે. નિપજ તરીકે શું મળે? આલ્કીન. તો એક્ઝામ્પલ તરીકે આપણે પ્રાઇમરી આલ્કોહોલ લઈએ CH3 CH2OH ઇથેનોલ. હવે આની આપણે HBr સાથે પ્રક્રિયા કરીશું. કેટલા પરસેન્ટેજ? 48%. અહીંયા આપણે રાખીશું લિટલ, એટલે થોડીક માત્રામાં સાંદ્ર H2SO4. તો અહીંયાથી H2O દૂર થશે અને CH3 CH2Br પ્લસ H2O બ્રોમો ઇથેન મળશે. ઓકે, તો HBr ની પ્રક્રિયા આ રીતે થાય. પણ જો આપણે HI સાથેની પ્રક્રિયા કરવી હોય તો આપણે પહેલેથી કહ્યું HI તો ખૂબ જ ઝડપી પ્રક્રિયા આપે, માટે HI સાથેની પ્રક્રિયા માટે કોઈ ઉદ્દીપકની જરૂર પડતી નથી. બધા જ આલ્કોહોલ HI સાથે પ્રક્રિયા કરીને આયોડો આલ્કેન બનાવે, પણ HI થોડીક માત્રામાં લેવામાં આવે. HI કેવો લેવાનો? થોડીક માત્રામાં. નહીં તો अगर HI એ સ્ટ્રોંગ રિડક્શન કરતા है, अगर એમના એમ વધુ HI હોય તો આગળને આગળ પ્રક્રિયા ચાલુ જ રહ્યા કરે અને આલ્કેન બની જાય. આ શબ્દ ખાસ યાદ રાખજો. જો આલ્કોહોલની વધુ માત્રામાં HI સાથેની પ્રક્રિયા લખેલો શબ્દ વપરાય તો તમારે યાદ રાખવાનું કે ત્યાં આલ્કેન નિપજ મળશે, જે NCERT માં ઉલ્લેખ કરેલો નથી. ધ્યાન રાખજો ખાસ. તો HI બધા જ આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપે છે, જેમાં પ્રાથમિક આલ્કોહોલની 57% HI સાથે પ્રક્રિયા કરતા આયોડો આલ્કેન મળે. ઓકે, પણ જો વધારે માત્રામાં હોય તો આલ્કેન બની જાય. ઓકે, તો આ હતી HX સાથેની પ્રક્રિયાઓ. તો હવે આપણે આગળ બીજી પ્રક્રિયા જોઈશું, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. આ તો આપણે 10મા ચેપ્ટરની અંદર ભણી ગયા. ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ આલ્કોહોલ સાથે પ્રક્રિયા ખૂબ જ ધીમી આપે, પણ તેના સ્થાને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ લેવામાં આવે તો પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય. એટલે અહીંયા આપણે ફોસ્ફરસ ટ્રાયહેલાઇડની વાત કરી છે, PX3. તો ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ તરીકે આપણે લઈ શકીએ PBr3 કે PI3. અને એ પણ તમને ખબર છે PBr3 અને PI3 સ્ટોરેજ કરેલા વપરાતા નથી, એમને બનાવવા પડે તાજા, અને તાજા બનાવો ત્યારે જ મજા આવે પ્રક્રિયામાં. તો તાજા બનાવવા માટે આપણે Br2 કે I2 ની કોની હાજરીમાં? લાલ પોપટ એટલે લાલ ફોસ્ફરસની હાજરીમાં પ્રક્રિયા કરીએ. એટલે સૌથી પહેલા લાલ ફોસ્ફરસ અને Br પ્રક્રિયા કરી અને PBr3 અને PI3 બનાવે, પછી એ લોકો આગળ પ્રક્રિયા આપે. ઓકે, અને આ પણ પ્રક્રિયા ખાસ કરીને આપણે જોઈએ તો પ્રાથમિક આલ્કોહોલ માટે ઝડપી બનતી હોય. તો આ પ્રક્રિયાની અંદર આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અથવા ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા બ્રોમો આલ્કેન અથવા આયોડો આલ્કેન મળે છે. તો આના આપણે રિએક્શન જોઈશું. રિએક્શનની અંદર આલ્કોહોલ લઈએ આપણે, બરાબર. એક્ઝામ્પલ તરીકે ROH, પણ કેટલા મોલ લેવા પડશે? 3 મોલ આલ્કોહોલ લઈશું, પ્લસ તેની આપણે PX3 સાથે પ્રક્રિયા કરીશું. તો PX3 સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી 3X
આની ઉપર એટેક કરે અને RX પ્લસ 3 OH છૂટા પડીને તમને ખબર છે H3PO3 ફોસ્ફરસ એસિડ બનાવી અને હેલો આલ્કેન બનાવશે. પણ PX3 તરીકે આપણે લેવું પડે ફક્ત PBr3 અથવા તો PI3. એક્ઝામ્પલ તરીકે CH3 CH2OH ઇથેનોલ. ઇથેનોલના 3 મોલ અને આપણે આ રીતે લખી દઈએ રિએક્શન. અહીંયા આપણે PBr3 લઈશું તો 3 મોલ CH3 CH2 Br પ્લસ H3PO3 બ્રોમો ઇથેન અને PI3 તો 3 મોલ CH3 CH2I પ્લસ H3PO3 આયોડો ઇથેન. ઓકે, આ થઈ ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા. ઓકે, તો હવે આગળ આપણે ત્રીજી પ્રક્રિયા જોઈશું, નિર્જલીકરણ. નિર્જલીકરણ મતલબ આલ્કોહોલમાંથી પાણી દૂર થવું. નિર્જલીકરણ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહી શકો, ડિહાઇડ્રેશન પ્રક્રિયા પણ કહી શકાય. બરાબર, નિર્જલીકરણ પ્રક્રિયા મતલબ પાણી દૂર થવું. શું થવું? પાણી દૂર થવું. તો અહીંયા આલ્કોહોલ સંયોજનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો H3PO4 ફોસ્ફોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અથવા ફોસ્ફોરિક એસિડ જેવા પ્રોટિક એસિડ કે જે H+ નું દાન આપી શકે તેવા એસિડ અથવા લુઈસ એસિડ જેવા કે ઝિંક ક્લોરાઇડ અથવા એલ્યુમિના, એલ્યુમિના એટલે Al2O3, યાદ રાખજો આ પણ ખાસ, ની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો આલ્કીન નિપજ મળે. નિર્જલીકરણ પ્રક્રિયા પામીને કઈ નિપજ મળશે? આપણને આલ્કીન નિપજ મળતી હોય છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે આલ્કોહોલ લઈએ છીએ. શું લઈએ છીએ? આલ્કોહોલ. એટલે C, અહીંયા H, C, OH, H, H. અને હવે આપણે કોઈ એસિડ મૂકી દઈએ H+. તો આ પ્રક્રિયાની અંદર પાસેના કાર્બન પરથી પાણીનો એક અણુ દૂર થાય છે અને આ રીતે આપણને આલ્કીન નિપજ મળે. શું નિપજ મળશે? આલ્કીન. તો આ પ્રક્રિયાને આપણે નિર્જલીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. તો ઇથેનોલની 443 કેલ્વિન તાપમાને પ્રાઇમરી આલ્કોહોલ છે. તો ઇથેનોલની 443 કેલ્વિન તાપમાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરતા નિર્જલીકરણ પ્રક્રિયાથી આપણને ઇથીન નિપજ મળે છે. આલ્કોહોલની 443 કેલ્વિન તાપમાને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરતા ઇથીન નિપજ મળે છે. કેવી રીતે? તો આપણે જોઈએ તો ઇથેનોલ H, CH3 આ રીતે, અહીંયા આપણે મૂકીશું OH, H, H, ઇથેનોલ સાંદ્ર H2SO4 443 કેલ્વિન. તો આ કાર્બન ઉપરથી OH, પડોશના કાર્બનમાંથી એક H દૂર થશે અને CH, H ડબલ બોન્ડ CH, H પ્લસ H2 નિપજ ઇથીન મળશે. નિપજ કઈ મળશે? ઇથીન. તો આ પ્રક્રિયાને નિર્જલીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. પણ આપણે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ લઈએ તો એ મંદ નિર્જલીકરણ પ્રક્રિયા પરિસ્થિતિમાં થાય. કયો? દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ.
તો એની મંદ પરિસ્થિતિમાં નિર્જલીકરણ પ્રક્રિયા થઈ અને આલ્કીન મળે. એટલે આપણે દ્વિતીયક લઈએ તો CH3 CH OH CH H H અને આપણે સાંદ્ર H2SO4. તો આ કાર્બન ઉપરથી OH, પડોશમાંથી H, તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O નિપજ પ્રોપીન મળશે. તે જ પ્રમાણે તૃતીયક લઈશું તો CH3 C CH3 C આની ઉપર 3H 1 2 અને 3 અહીંયા આવશે OH. આનું નામ હતું આઈસો પ્રોપાઇલ આલ્કોહોલ. આનું નામ છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. હવે આને આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા કરીએ તો અહીંયાથી H2O દૂર થશે તો CH3C CH3 ડબલ બોન્ડ CH2 પ્લસ H2O અને 2 મિથાઇલ પ્રોપ 1 ઇન. ઓકે, તો આ હતું આલ્કોહોલનું નિર્જલીકરણ. તો આ નિર્જલીકરણ પ્રક્રિયા કેવી રીતે થાય, કેવી રીતે આલ્કીન બને, બરાબર, તો તેના વિશે આપણે પ્રક્રિયા જોઈશું. બરાબર, તો અહીંયા તમે 440 કેલ્વિન લઈ અને 85% H3PO4 નો ઉપયોગ કરી શકો છો, અથવા અહીંયા 20% H3PO4 નો પણ ઉપયોગ કરી શકો છો, અથવા ઓકે 358 કેલ્વિન તાપમાને. ધ્યાન રાખજો. ઓકે, તો આ રીતે તમને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં અથવા તો ફોસ્ફોરિક એસિડની હાજરીમાં આપણને આલ્કીન મળતો હોય છે. તો આ પ્રક્રિયાની આપણે સૌથી પહેલી ક્રિયાવિધિ જોઈશું. તો આ પ્રક્રિયાની અંદર તો તૃતીયક માટે કેવી થઈ? ઝડપી થઈ, કારણ કે નીચું તાપમાન હતું અને ફોસ્ફોરિક એસિડ 20% હતો. દ્વિતીયક હતો 440 કેલ્વિન તાપમાને અને 85% H3PO4 હતો. એટલે તૃતીયક માટે ઝડપી, દ્વિતીયક માટે ધીમી અને પ્રાથમિક માટે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયાની નિર્જલીકરણની ક્રિયાવિધિના 3 તબક્કા છે. કેટલા તબક્કા છે? 3. તો સૌથી પહેલો તબક્કો 1. પહેલા તબક્કામાં પ્રોટીનિત આલ્કોહોલ બનવું. અથવા ઓક્ઝોનિયમ આલ્કોહોલ બને, અથવા ઓક્ઝોનિયમ આયન બને. શું બને? આયન. તો સૌથી પહેલું C H H H CH H OH અને એસિડનો H+. આ પ્રક્રિયા એ ખૂબ જ ઝડપી પ્રક્રિયા છે. પ્રથમ તબક્કો એ ખૂબ જ ઝડપી તબક્કો, અને આ ઝડપી તબક્કાની અંદર H+ ઓક્સિજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવી અને તેની સાથે જોડાય. તો H H CH H OH H અને આ પ્લસ. એટલે આલ્કોહોલનો ઓક્સિજન ધન વીજભારિત બન્યો માટે આને ઓક્ઝોનિયમ આયન કહેવાય. ઓક્ઝોનિયમ આયન અથવા પ્રોટીનિત આલ્કોહોલ. હવે બીજા સ્ટેપની અંદર આ ઓક્ઝોનિયમ આયનમાંથી કાર્બોકેટાયન બને. બરાબર, સ્ટેપ નંબર 2. તબક્કો 2. તબક્કા 2 માં કાર્બો
કેટાયન બનવું. તો કાર્બોકેટાયન બનવા માટે ફરીથી ઓક્ઝો નિયમ આયન લખીએ. CH3 CH H OH H પ્લસ. હવે આ તબક્કામાં આ ઓક્સિજન તમને આગળ પણ શીખવાડ્યું છે કે ઓક્સિજન ક્યારેય ધન અવસ્થામાં રહી શકતો નથી, કારણ કે એને ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જ જરૂર છે. માટે આ ઓક્સિજન અહીંયાથી ઇલેક્ટ્રોન લઈને છૂટો પડી જાય. માટે અહીંયા C H H CH H પ્લસ પ્લસ H2O અને કાર્બોકેટાયન બને. કાર્બોકેટાયનમાં પણ તમે જાણો છો તૃતીયક કાર્બોકેટાયનની સ્ટેબિલિટી સૌથી વધુ, સેકન્ડરીની તેના કરતા ઓછી, પ્રાઇમરીની ખૂબ જ ઓછી છે. ત્રીજા તબક્કાની અંદર શું થશે? તો ત્રીજા તબક્કાની અંદર અહીં કાર્બોકેટાયનમાંથી H પ્રોટોન દૂર થાય. એટલે જે ઉમેરેલો એસિડનો H પ્લસ હતો એ હવે અહીંયાથી દૂર થઈ એસિડ પાછો મળશે. એટલે ત્રીજા તબક્કાની અંદર પ્રોટોન દૂર થવું. એટલે અહીંયા H CH H અને આ તબક્કો ધીમો તબક્કો, અને ધીમો તબક્કો જ કેવો બને? વેગ નિર્ણાયક બને. તમે જાણો છો, ભણી ગયા રાસાયણિક ગતિકી. અને અહીંયા ત્રીજા સ્ટેપની અંદર અહીંયાથી H ઇલેક્ટ્રોન અહીંયા મૂકી દેશે અને H પ્લસ ત્યાંથી છૂટો પડી જશે અને CH અહીંયા ડબલ બોન્ડ CH અને પ્લસ H પ્લસ પ્રોટોન મુક્ત થશે અને નિપજ આપણને મળશે ઇથિન. ઓકે, તો મેં આગળના ચેપ્ટરની અંદર પણ એક સરસ મજાની પ્રક્રિયા શીખવાડી હતી, જેની અંદર H પ્લસનું સ્થાનાંતર શીખવાડ્યું હતું, મિથાઇલનું સ્થાનાંતર શીખવાડ્યું હતું. એટલે જ્યારે આલ્કોહોલ જો તૃતીયક પ્રકારનો હોય, કેવા પ્રકારનો હોય? તૃતીયક પ્રકારનો હોય, તો અને કાર્બોકેટાયન બનતો હોય તો એ કાર્બોકેટાયનની અંદર સ્ટેબિલિટી માટે તૃતીયકમાં કન્વર્ટ કરીને પણ આલ્કીન બનાવી શકે. ત્યારે દ્વિબંધ તમે જ્યાં વિચાર્યો હોય ત્યાં ના પણ હોય. બરાબર, એ બાય પ્રેક્ટિસ તમે જોશો એટલે આવડી જશે આગળના લેક્ચરો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ. તો અહીંયા આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન જોઈશું. આલ્કોહોલનું ઓક્સિડેશન. તો આલ્કોહોલના ઓક્સિડેશનની અંદર 2 ઘટનાઓ થતી હોય છે. એની અંદર બંધ તૂટવાની ક્રિયા થાય અને સાથે સાથે તેમાં બંધ બનવાની ક્રિયા થતી હોય છે. તો કયા 2 બંધ તૂટતા હશે? તો આલ્કોહોલના ઓક્સિડેશનની અંદર જે કાર્બન ઉપર OH હોય છે અને જે કાર્બન ઉપર OH હોય ને તે જ કાર્બન ઉપર H આવેલો હોય તો ત્યાં એક CH બંધ તૂટે અને OH બંધ તૂટે. કયા બંધ તૂટે? CH બંધ અને OH બંધ તૂટે. જ્યારે ઓક્સિજન અને કાર્બન વચ્ચે ત્યાં દ્વિબંધ બની જાય. એટલે આ રીતે કહેવા માંગુ છું કે અહીં આલ્કોહોલના ઓક્સિડેશનમાં OH અને CH બંધ તૂટે. કયા બંધ તૂટે? OH બંધ અને બીજો CH બંધ તૂટે. અને પછી પાછું કાર્બન ઓક્સિજન વચ્ચે પાછો દ્વિબંધ બની જાય. એટલે આ પ્રક્રિયામાં શું નીકળી ગયું? H નીકળી ગયો. એટલે આ પ્રક્રિયાને ડિહાઇડ્રોજનેશન પ્રક્રિયા કહેવાય. વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા પણ કહી શકાય છે. એટલે આ પ્રક્રિયામાં અહીં બંધોનું તૂટવું અને બંધ બનવાનું થતું હોય છે. આને આપણે વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા અને આલ્કોહોલમાંથી હાઇડ્રોજન
અણુ દૂર થાય છે. એટલે આ રીતે CHOH આ આલ્કોહોલ છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ? ઓક્સિડેશન. તો આ પ્રક્રિયામાં આ બંધ તૂટે, આ બંધ તૂટે અને બંને વચ્ચે અહીંયા C ડબલ બોન્ડ O બને અને H2 ત્યાંથી છૂટો પડે. તો આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ, જેની અંદર પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ બને અને એ આલ્ડીહાઇડ એમને એમ આગળ ને આગળ ઓક્સિડેશન પામીને કાર્બોક્સિલિક એસિડ બનાવતો હોય છે. પ્રાથમિક આલ્કોહોલ એટલે RCH2OH પ્રાથમિક આલ્કોહોલ, અને આ પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય અને તેના ઓક્સિડેશનથી અહીંયા મળશે RCHO આલ્ડીહાઇડ. અને આલ્ડીહાઇડના આગળ ફરીથી ઓક્સિડેશનથી બની જશે RCOOH કાર્બોક્સિલિક એસિડ બને. શું બનશે? કાર્બોક્સિલિક એસિડ. તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કોની મદદથી થાય તેના વિશે આપણે જોઈએ. તો પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે તટસ્થ KMnO4 પોટેશિયમ પરમેંગનેટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ અથવા બેઝિક પોટેશિયમ ડાયક્રોમેટ અથવા મંદ નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ તો આપણે કહ્યું કે પહેલા આલ્ડીહાઇડ મળે, પણ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ધ્યાન રાખો શબ્દ. એટલે આ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ બને અને જેવો આલ્ડીહાઇડ બને કે તરત જ તેનું શું બની જાય? કાર્બોક્સિલિક એસિડ બને. કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આલ્ડીહાઇડનું ઓક્સિડેશન એ પ્રાથમિક આલ્કોહોલ કરતા ખૂબ જ ફાસ્ટ હોય છે. એટલે તમને વચ્ચે આલ્ડીહાઇડ નિપજ મળે નહીં. પ્રોસેસ અટકાવી હોય આલ્ડીહાઇડ માટે પણ અટકાવી શકતા નથી. એટલે આપણે પ્રાથમિક આલ્કોહોલની પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે તટસ્થ KMnO4 એસિડિક અથવા બેઝિક K2Cr2O7 અથવા મંદ નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરતા આલ્ડીહાઇડ મળે, પરંતુ આ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ઝડપથી તેનું ઓક્સિડેશન થવાથી કાર્બોક્સિલિક એસિડ મળી જાય. શું મળી જશે? કાર્બોક્સિલિક એસિડ. પ્રક્રિયા ખૂબ જ ફાસ્ટ છે. બરાબર. શું થાય જુઓ, એક્ઝામ્પલ તરીકે હું એક ઉદાહરણ લઉં કે CH3CH2OH ઇથેનોલ. બરાબર. અને એનું આપણે ઓક્સિડેશન કરીએ. ઉપરનો ગમે તે તમે લખી શકો, તટસ્થ KMnO4. તો આના ઓક્સિડેશનથી જે કાર્બન ઉપર આલ્કોહોલ હોય તે બની જાય આલ્ડીહાઇડ, એટલે બને ઇથેનોલ. પણ આ ઓક્સિડેશન કરતા સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતા હોય માટે તેની હાજરીમાં તરત જ એનું ઓક્સિડેશન થઈ જશે અને બની જશે ઇથેનોઇક એસિડ. શું બનશે? ઇથેનોઇક એસિડ. આ પ્રક્રિયાની અંદર આલ્કોહોલમાં જેટલા કાર્બન હોય છે તેટલા જ કાર્બન ધરાવતો એસિડ મળે. પ્રાથમિક આલ્કોહોલમાં જેટલા કાર્બન હોય તેટલા જ કાર્બન ધરાવતો આપણને શું મળશે? કાર્બોક્સિલિક એસિડ મળતો હોય છે. બીજું એક ઉદાહરણ એક્સ્ટ્રા ધ્યાન રાખો. CH3CH2OH આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ, અરે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ. આ પણ પ્રાઇમરી આલ્કોહોલ છે કારણ કે છેડા ઉપર CH2 છે. હવે આનું ઓક્સિડેશન કરીએ. બરાબર, મેં શોર્ટમાં લખ્યું, તમે ઉપરનું આ લખી શકો અહીંયા. તો CH3CH3CHO 2 મિથાઇલ, કેટલા કાર્બન છે? 3, એટલે પ્રોપેનાલ આલ્ડીહાઇડનો આલ. હવે આનું આગળ ઓક્સિડેશન થઈ જાય તો CH3CH CH3COOH
એટલે બની જશે 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 2 મિથાઇલ બની જાય પ્રોપેનોઇક એસિડ. ગમે તે પૂછી શકે એવું જરૂરી નથી, પણ આપણે પ્રાથમિક આલ્કોહોલમાંથી તો આલ્ડીહાઇડ જ મેળવવો છે, તો આ ઓક્સિડેશન કર્તાનો ઉપયોગ કરી શકાય નહીં. જો તમારે આલ્ડીહાઇડ મેળવવો હોય તો તમે 3 પ્રકારના પ્રક્રિયકો વાપરી શકો છો, બરાબર, જે એનસીઈઆરટીમાં નથી આપ્યા. ધ્યાન રાખજો. અને નીટમાં, JEEમાં, મેઇન એડવાન્સમાં પૂછાઈ ગયેલા છે, એમના સૂત્રો પણ પૂછાયેલા. પહેલો છે પ્રાથમિક આલ્કોહોલમાંથી આપણે આલ્ડીહાઇડ સીધો મેળવવો છે, તો પ્રાથમિક આલ્કોહોલની કોલિંગ પ્રક્રિયક વાપરવાનો. કોલિંગ પ્રક્રિયક કોણ? ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને પિરિડીનનું સંકીર્ણ. C5H5N ને કહેવાય પિરિડીન. CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પિરિડીન સંકીર્ણ વાપરો અથવા કોરે રિએજન્ટ વાપરો. કોરે રિએજન્ટ કયો? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. ખાસ વેરી વેરી મોસ્ટ IMP છે, એટલે મેં રેડ રાખ્યું, યલો રાખ્યું છે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, જેને શોર્ટમાં PCC કહેવામાં આવે છે. ગુજરાત બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ ગયેલું છે, નીટમાં પણ પૂછાઈ ગયેલું છે, JEEમાં પણ પૂછાઈ ગયું કે PCC નું સૂત્ર શું? તો PCC નું સૂત્ર બને CrO3 C5H5N અને HCl. એટલે તમારે 3 પ્રક્રિયકોનું મિશ્રણ લેવું પડે. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, પિરિડીન પ્લસ HCl. આ રીતે પણ લખાય, અથવા પરીક્ષાની અંદર તમને આ રીતે પણ પૂછી શકે. C5H5NH+, બરાબર, N ના જોડે H+ મૂકો, CrO3 ની જોડે Cl-. ત્રીજો પ્રક્રિયક પણ વાપરી શકો, પિરિડિનિયમ ડાયક્રોમેટ, PDC. આ પણ એનસીઈઆરટીમાં નથી, પણ પૂછાઈ ગયેલું છે. PDC પિરિડિનિયમ ડાયક્રોમેટ. ડાયક્રોમેટ એટલે Cr2O7 2-. એટલે અહીંયા આપણું સૂત્ર બને C5H5NH2+. આ ઓક્સિડેશન કરતા ની આપણે ડાયક્લોરોમિથેનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો ફક્ત ને ફક્ત આલ્ડીહાઇડ નિપજ મળતી હોય છે. કયા 3 પ્રક્રિયકો? પહેલો પ્રક્રિયક ક્રોમિયમ પિરિડીન સંકીર્ણ, બીજો છે PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, અને ત્રીજો છે પિરિડિનિયમ ડાયક્રોમેટ PDC. અને એ પણ કોની હાજરીમાં? ડાયક્લોરોમિથેનની હાજરીમાં, અથવા મિથિલિન ક્લોરાઇડ પણ કહેવાય, જે 10મા ચેપ્ટરમાં ભણી ગયા. તો આપણે કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલ લઈએ, RCH2OH. હવે તેની PCC સાથે CH2Cl2 ઓક્સિડેશન કરું તો અહીંયા માત્ર આલ્ડીહાઇડ નિપજ મળશે, અને પ્રક્રિયા સ્ટોપ થઈ આલ્ડીહાઇડ નિપજ મળે. આલ્ડીહાઇડ, કારણ કે આ બધા જે છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા હોય, કેવાય નિર્બળ ઓક્સિડેશન કરતા છે. અને આ નિર્બળ ઓક્સિડેશન કરતા જો આપણે આલ્કીન વાળો આલ્કોહોલ લીધો હોય, દ્વિબંધ વાળું આલ્કોહોલ પ્રાથમિક, પણ આલ્કીનના દ્વિબંધ ઉપર આની અસર થતી નથી. ઓકે, એટલે આ રીતે એક્ઝામ્પલ તરીકે CH3CH ડબલ બોન્ડ CH2OH, બરાબર, 1 2 3 4 ब्यूट 2 in 1 all, ब्यूट 2 in 1 all. હવે આનું ઓક્સિડેશન કરું, PCC CH2Cl2 ઓક્સિડેશન, તો CH3 CH ડબલ બોન્ડ CH CHO, બરાબર, અને H2O દૂર થઈ જશે, બરાબર, લખવું જરૂરી નથી. 1 2 3 4
તો બનશે શું? બ્યુટ 2 ઇનાલ, કારણ કે આલ્ડીહાઇડ તો હંમેશા પહેલા કાર્બન ઉપર હોય એટલે એને નંબર 1 આપવાની જરૂર નથી. ઇનમાં આલ જોડી દો એટલે ઇનાલ બને. ઓકે, તો આ રીતે આપણે પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિર્ભર ઓક્સિડેશન કર્તાની મદદથી મેળવી શકીએ છીએ. ઓકે, તો ચલો આગળ વધીએ આપણે. દ્વિતીયક આલ્કોહોલ. તો દ્વિતીયક આલ્કોહોલનું ક્રોમિક એનહાઇડ્રાઇડ વડે ઓક્સિડેશન કરવામાં આવે તો કીટોન મળે અને આ પ્રક્રિયા ત્યાં સ્ટોપ થઈ જાય. બરાબર, એટલે દ્વિતીયક આલ્કોહોલ જેમ કે R CH OH R' દ્વિતીયક આલ્કોહોલ અને CrO3 વડે ઓક્સિડેશન તો C ડબલ બોન્ડ O R' નિપજ કીટોન. નિપજ શું મળશે? કીટોન મળશે. કયા આલ્કોહોલના ઓક્સિડેશનથી? દ્વિતીયક. કોની મદદથી? ક્રોમિક એનહાઇડ્રાઇડ અથવા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ કહો તો પણ ચાલે. તો ઉદાહરણ તરીકે બીજું જોઈએ. CH3 CH OH CH3 પ્રોપેન 2 ઓલ. હવે આનું ઓક્સિડેશન CrO3, તો આના ઓક્સિડેશનથી અહીંયાથી H દૂર થઈ જશે અને CH3 C ડબલ બોન્ડ O CH3 અને પ્રોપેન નોન નિપજ મળે. કઈ નિપજ મળશે? પ્રોપેનોન. કીટોનને કહેવાય એનોન. પણ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન એ ઘણું મુશ્કેલ છે. તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન આમ તો એવું કહેવામાં આવે થતું જ નથી, પણ ના, કરી શકાય. પણ ત્યાં આપણને ખૂબ જ ઊંચી પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડતી હોય છે. તેના માટે ઊંચા તાપમાનની જરૂર પડે. પ્રબળ ઓક્સિડેશન કરતા જેમ કે એસિડિક KMnO4, એસિડિક K2Cr2O7, બેઝિક K2Cr2O7, સાંદ્ર નાઇટ્રિક એસિડ, બરાબર, અને ઊંચા તાપમાને પ્રક્રિયા કરો તો આપણને આલ્કોહોલમાં જેટલા કાર્બન આપ્યા હોય તેના કરતાં પણ ઓછી સંખ્યા ધરાવતા જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળતું હોય છે. જુદા જુદા કાર્બોક્સિલિક એસિડનું શું મિશ્રણ મળતું હોય છે. કે તૃતીયક આલ્કોહોલ ની પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે આલ્કલાઇન KMnO4, આલ્કલાઇન એટલે બેઝિક KMnO4 KOH, અથવા એસિડિક KMnO4 અથવા એસિડિક K2Cr2O7 સાથે ઊંચા તાપમાને ઓક્સિડેશન કરતા જુદા જુદા સીસી બંધ તૂટે અને ઓછી કાર્બન ધરાવતા કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળતું હોય છે. કેવી રીતે? તો આપણે ઉદાહરણ વડે જોઈએ. એનસીઈઆરટીમાં આપ્યું નથી, બરાબર, ધ્યાન રાખો અહીંયા કે CH3OH, બરાબર. અહીંયા આપણે સપોઝ એસિડિક મીડિયમ રાખીએ. કયો મીડિયમ રાખીએ? એસિડિક. તો એસિડિક મીડિયમની અંદર સૌથી પહેલા આ પ્રક્રિયામાં અહીં આલ્કીન બની જાય છે. શું બની જાય? આલ્કીન. આગળ શીખવાડ્યું તે પ્રમાણે છે આલ્કોહોલનું નિર્જલીકરણ એસિડની હાજરીમાં અહીંયાથી નીકળી જશે -H2O, અહીંયાથી જશે H. H2O દૂર થયું એટલે સૌથી પહેલી CH3 ડબલ બોન્ડ CH2, આ રીતે વચ્ચે આલ્કીન મળે અને આ આલ્કીનનું હવે ઓક્સિડેશન થાય અને તેના ઓક્સિડેશનથી આ બંધ તૂટી જાય અને બંધ તૂટવાથી જો શું થશે? CH3 આ બે દોડિયા અડધા ડબલ બોન્ડો અહીંયા આવશે, એક ઓક્સિજન, અને આની અંદર CH2 માં બીજા ઓક્સિજન ઉમેરાતા COOH બની જાય અને અહીંયા આપણને કીટોન અને ફોર્મિક એસિડનું મિશ્રણ મળશે. ઓકે, પણ આ સ્ટ્રોંગ ઓક્સિડેશન કરતાની હાજરીમાં આનું આગળ ફરીથી ઓક્સિડેશન થઈ જાય. યાદ રાખજો, ફોર્મિક એસિડ આપ્યો હોય
અને તેના ઓક્સિડેશન થી આગળ કઈ નિપજ મળે તો ફોર્મિક એસિડ નું તરત જ ઓક્સિડેશન થઈ CO2 અને H2O નિપજ બની જશે. CO2 અને શું બને H2O. તમને તો એમ કહ્યું કાર્બોક્સિલિક એસિડ નું મિશ્રણ મળે કેમ? કારણ કે આ કીટોન છે અને કીટોન નું ફરી પાછું આગળ ઓક્સિડેશન થાય. આ એક્સ્ટ્રા વધારાનું છે બરાબર, આ એક્સ્ટ્રા છે, ફરી પાછું આનું ઓક્સિડેશન થાય એટલે અહીંયાથી આ બંધ તૂટે અને કીટોન CH3 C ડબલ બોન્ડ O OH બની જાય અને આમાંથી એક H અહીંયા આવશે અને બનશે ફોર્મિક એસિડ. એટલે અહીંયા આપણને નિપજમાં કાર્બોક્સિલિક એસિડના આ રીતે શું મળે? મિશ્રણ મળે. કયું નિપજ મળી? ઇથેનોઇક એસિડ. અને મળ્યો ફોર્મિક એસિડ, પણ ફોર્મિક એસિડ આની હાજરીમાં આગળ ઓક્સિડેશન પામી જાય અને CO2H2O સ્વરૂપે દૂર થાય. ઓકે, તો ચલો બીજું એક ઉદાહરણ. આ કયો આલ્કોહોલ હતો? તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ હતો. ઓકે, તો ચલો બીજું એક ઉદાહરણ આની અંદર બનાવીએ. એક્ઝામ્પલ તરીકે બીજો એક આલ્કોહોલ તૃતીયક લઈએ, CH3 CH CH3 CH3 C CH3OH CH2 CH3 बराबर 2-methyl ब्यूटेन 2-ऑल તૃતીયક આલ્કોહોલ બની ગયો. OH ધરાવતો કાર્બન 3 સાથે જોડાયો. હવે આનું ઓક્સિડેશન કરીશું તો પહેલું એસિડ લઈશે અને એસિડ આમાંથી શું કરે? OH અને પડોશના કાર્બનમાંથી H+ દૂર કરશે અને બનાવશે આલ્કીન CH3 C CH3 ડબલ બોન્ડ CH CH3 અને આ રીતે વચ્ચે ઇન્ટરમીડિયેટમાં આલ્કીન મળશે. કયું? 2-methyl ब्यूट 2-इन. હવે તમને પ્રશ્ન એમ થાય કે કેમ આ કાર્બન ઉપરથી H નીકળ્યો, અહીંયાથી કેમ ના દૂર કર્યો? 10મા ચેપ્ટરની અંદર એલેક્ઝાન્ડર જેસ્વે યાદ છે ને, સેડઝેફ બીટા વિલોપન પ્રક્રિયા, તેમાં કહ્યું હતું કે દ્વિબંધ એવી રીતે બનવો જોઈએ કે જેથી દ્વિબંધ ઉપર આલ્કાઇલ સમૂહની સંખ્યા કેવી હોય? વધારે હોય. માટે અહીંયાથી H દૂર થયો. હવે આનું ઓક્સિડેશન થઈ જશે. ઓક્સિડેશન થાય એટલે દ્વિબંધનું ઓક્સિડેશન થઈ જાય. માટે અહીંયાથી નિપજ છૂટી પડે CH3 CH3 C ડબલ બોન્ડ O, એક કીટોન મળશે પ્રોપેનોન અને આ ભાગમાં 2 કાર્બન એટલે ત્યાંથી મળશે CH3COOH ઇથેનોઇક એસિડ. શું મળશે? ઇથેનોઇક એસિડ મળશે. ઓકે, સમજણ પડી? એટલે આગળ પાછું કીટોનનું ફરી ઓક્સિડેશન થઈ જાય અને ફરી પાછું કાર્બોક્સિલિક એસિડ મળી જાય. તો આ હતું આલ્કોહોલનું ઓક્સિડેશન. ઓકે, તો ચલો હવે આપણે આગળ વધીએ. ફિનોલ. અરે આલ્કોહોલની બીજી પ્રક્રિયા બાકી રહી, આલ્કોહોલની કોપર ધાતુ સાથેની પ્રક્રિયા. પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને જો આપણે કોપર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો વિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા થાય અને પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મળે અને દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન મળે. આ પણ એક સારી પ્રક્રિયા છે, પૂછાઈ ગયેલી પ્રક્રિયા કે કોઈ પણ પ્રાથમિક આલ્કોહોલને કોપર ધાતુ સાથે 573 કેલ્વિન તાપમાને જો તેને ગરમ કરવામાં આવે અથવા તો 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલી કોપર ઉપરથી પ્રાથમિક આલ્કોહોલ કે દ્વિતીયક આલ્કોહોલ પસાર કરીએ તો પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ નિપજ
અને દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન નિપજ મળે. પરંતુ તૃતીયક આલ્કોહોલ હોય તો આલ્કીન બની જાય. શું બની જાય? આલ્કીન બનતું હોય, કારણ કે ત્યાં નિર્જલીકરણ પ્રક્રિયા અનુભવે. કઈ પ્રક્રિયા? નિર્જલીકરણ. તો આપણે સામાન્ય સમીકરણ જ લખી દઈશું. R CH2OH, અહીંયા આપણે કોપર ધાતુ 573 કેલ્વિન, તો અહીંયા આપણને RCHO આલ્ડીહાઇડ કયો આલ્કોહોલ હતો? પ્રાથમિક. ત્યાર પછી RCHOH R ડેશ દ્વિતીયક આલ્કોહોલ, Cu 573 કેલ્વિન, ગરમ કરીએ તો અહીંયાથી શું થાય? H2 નીકળી જશે, R C ડબલ બોન્ડ O R ડેશ, અને કીટોન નિપજ મળશે. કઈ નિપજ મળશે? કીટોન નિપજ મળશે. તૃતીયક આલ્કોહોલ માટે જોઈએ પ્રક્રિયા. કોના માટે? તૃતીયક માટે. તો તૃતીયક આલ્કોહોલ જેમ કે CH3 C CH3 CH3 અહીંયા OH 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. હવે આને આપણે ગરમ કરીએ કોપર ધાતુ સાથે, તો અહીંયાથી OH અને ગમે તે એક કાર્બન ઉપરથી નીકળશે એક H અને માઇનસ H2O થઈ અને નિપજ CH3C CH3 C ડબલ CH3 અહીંયા આવશે CH2 1 1 2 3, કારણ કે દ્વિબંધને પહેલો અગ્રિમતા 2 મિથાઇલ પ્રોપ 1 ઇન અથવા પ્રોપીન પણ કહેવાય. પ્રોપ 1 ઇન અથવા શું કહીશું આને? પ્રોપીન. ઓકે, તો ચલો હવે આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયા કમ્પ્લીટ કરી. હવે આપણે જોઈશું ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર, કોની રાસાયણિક પ્રક્રિયાઓ? ફિનોલની. ફિનોલ એટલે તમે જાણો છો બેન્ઝીન ઉપર OH, અને OH સમૂહ કયો નિર્દેશક? ઓર્થો પેરા નિર્દેશક. અને બેન્ઝીન આવે ત્યારે ત્યાં મોટા ભાગે કયા પ્રકારની પ્રક્રિયા થાય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન. અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ તમે જાણો છો, નાઇટ્રેશન, હેલોજિનેશન, બરાબર, આલ્કાઇલેશન, આ બધી શું છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ છે. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં સૌથી પહેલું નાઇટ્રેશન. ફિનોલની આપણે મંદ નાઇટ્રિક એસિડ સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. ફિનોલની નીચા તાપમાને મંદ નાઇટ્રિક એસિડ સાથે જો આપણે પ્રક્રિયા કરીએ તો ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. એટલે આ રીતે ફિનોલ, બેન્ઝીન ઉપર OH અને મંદ HNO3, 298 કેલ્વિન તાપમાન. તો NO2 ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ બને. તો OH NO2 પ્લસ OH NO2 ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલ. ઓર્થો નાઇટ્રોફિનોલ અને પેરા નાઇટ્રોફિનોલનું શું મળે? આપણને મિશ્રણ મળે. તો આ મિશ્રણને કરવું કેવી રીતે જુદું?
અલગ કરવું છે. અલગ કરવા માટેની સહેલી રીત વિભાગીય નિસ્યંદન, વરાર નિસ્યંદન. બરાબર. હવે નિસ્યંદન કરવાથી કોણ પહેલો બહાર નીકળે? તો અહીં ઓર્થોનાઇટ્રોફિનોલ કે જેની અંદર આંતઃ આણ્વીય H બંધ રચાય, પોતાના જ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે H બંધ રચાય, આંતઃ આણ્વીય H બંધ રચાય, જેના લીધે નાઇટ્રોફિનોલ એ વધુ ઓર્થોનાઇટ્રોફિનોલ એ વધુ બાષ્પશીલ છે. માટે વરાળ નિસ્યંદન કરીએ એટલે ઓર્થોનાઇટ્રોફિનોલ એ પહેલો બહાર નીકળી જાય. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ જેની અંદર આંતર આણ્વીય H બંધ બને, આંતર આણ્વીય H બંધમાં એક અણુ ના હોય, પેરાનાઇટ્રોફિનોલના અનેક અણુઓ હોય છે. માટે અનેક અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોવાથી તેનું બાષ્પીભવન, બાષ્પમાં રૂપાંતર ખૂબ જ નીચું હોય, ગૌણ અવસ્થામાં મળી જાય આપણને. એટલે અહીંયા આપણે ઓર્થો અને પેરાનાઇટ્રો સમઘટકોને વરાળ નિસ્યંદન, વિભાગીય નિસ્યંદન દ્વારા અલગ કરી શકાય. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન વડે પણ અલગ કરી શકાય, ઇંગ્લિશમાં કહેવું હોય તો. કેમ? કારણ કે ઓર્થોનાઇટ્રોફિનોલમાં અંતઃ આણ્વીય H બંધ હોય છે, ખૂબ જ નિર્બળ હાઇડ્રોજન બંધ છે, અને અંતઃ આણ્વીય H બંધ હોવાને કારણે તે સહેલાઈથી વરાળમાં રૂપાંતર પામી બાષ્પશીલ છે, પહેલો નીકળી જાય ફટાક દઈને બહાર. જ્યારે પેરાનાઇટ્રોફિનોલ ઓછું બાષ્પશીલ છે, એનું કારણ તેમાં આંતરાણ્વીય H બંધ છે, અને આંતરાણ્વીય H બંધની અંદર એક અણુ ના હોય, અનેક અણુઓ હોય, અને એ અનેક અણુઓ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોવાથી સહેલાઈથી છૂટા પડતા નથી. તમે જાણો છો H બંધના બે પ્રકાર, આંતઃ આણ્વીય અને આંતરાણ્વીય. અંતઃ નિર્બળ અને આંતર પ્રબળ છે. એટલે અહીંયા આપણે આ રીતે બેન્ઝીન ઉપર OH અને અહીંયા નાઇટ્રો ગ્રુપ O માઇનસ ડબલ બોન્ડ O આ N પ્લસ, અને આ બંને વચ્ચે બને આ રીતે H બંધ, જેને કહેવાય આંતઃ આણ્વીય H બંધ. જ્યારે ચલો આ રીતે લખી દે તો પણ ચાલે. આ OH અને આ NO2 ગ્રુપ સવર્ગ સહસંયોજક બંધ હોય અહીંયા, આ માઇનસ આ પ્લસ, આ એક અણુ, આવો બીજો અણુ, OH N ડબલ બોન્ડ O માઇનસ અને આ પ્લસ. તો આ બંને વચ્ચે શું રચાય? H બંધ. કયો H બંધ? આંતર આણ્વીય. એટલે આવો ફરી પાછળ બીજો અણુ જોડે આમ લાંબી પોલિમર ટાઈપ શૃંખલા બની જાય. એટલે આના ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા હોય, ઘન અવસ્થામાં મળે. પરંતુ જો ફિનોલની આપણે સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળે. ફિનોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ OH, તો ફિનોલની સાંદ્ર નાઇટ્રિક એસિડ, હું તો માનું છું ધુમાયમાન નાઇટ્રિક એસિડ, પણ આપણે ચોપડીમાં સાંદ્ર કીધું એ, તો અહીંયા આપણને 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ, એટલે આ બીજા નંબર ઉપર NO2, ચોથા નંબર ઉપર NO2 અને છઠ્ઠા નંબર ઉપર NO2, 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ મળશે, જેને કહેવામાં આવશે પિક્રિક એસિડ. કયો એસિડ કહીશું આને? પિક્રિક એસિડ. પણ આ પદ્ધતિથી ઉત્પાદન કરવું
એ ખૂબ જ ખર્ચાળ છે, મોંઘો પડે પિક્રિક એસિડ, કારણ કે ઉત્પાદન ઓછું છે. તો હાલમાં પિક્રિક એસિડનું ઉત્પાદન કરવા માટે શું કરવામાં આવે? તો સૌથી પહેલું ફિનોલનું સલ્ફોનેશન કરવામાં આવે છે. ફિનોલનું શું કરવામાં આવે? સલ્ફોનેશન. એટલે આ રીતે કે આ ફિનોલ છે, OH, ફિનોલ. ફિનોલનું સૌથી પહેલું સાંદ્ર H2SO4 વડે સલ્ફોનેશન કરાય, અને સલ્ફોનેશન કરવાથી આપણને OH, SO3H, આ સ્થાન ઉપર SO3H, એટલે આપણને મળે છે ફિનોલ 2,4-ડાય સલ્ફોનિક એસિડ મળે. અને આ 2,4-ડાય ફિનોલ 2,4-ડાય સલ્ફોનિક એસિડનું પછી સાંદ્ર નાઇટ્રિક એસિડ વડે નાઇટ્રેશન થાય, તો આપણને ડાયરેક્ટ અહીંયા 2,4,6-ટ્રાયનાઇટ્રોફિનોલ મળે, OH, NO2, 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 બરાબર, જેને કહીશું આપણે પિક્રિક એસિડ. કયો એસિડ? પિક્રિક એસિડ. પીળા રંગનો હોય છે. ઓકે, ક્લિયર? તો આપણે આટલા સુધી રાખીએ. હવે પછીનું નેક્સ્ટ લેક્ચરમાં